આદિવાસી વિસ્તારમાં ભાજપનો મોટો ખેલ ખૂબ જ મહત્વપૂર્ણ આ સમાચાર છે। છોટુ વસાવાને મોટો ઝટકો આપતું ભાજપ। છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કરશે કેસરિયા। 11 માર્ચે વસાવા કરશે કેસરિયા અને વિધિવત રીતે જોડાઈ જશે ભાજપમાં। ચૈતર વસાવા સામે ભાજપે મહેશ વસાવાનો ખેલ પાડ્યો, કારણ કે કોંગ્રેસ અને આપના ગઠબંધનથી ભરૂચની અતિ મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ બેઠક ચૈતર વસાવાને ફાળે ગઈ છે, ત્યારે હવે ખેલ પાડવા માટે ભાજપે મહેશ વસાવાનો ખેલ પાડ્યો છે। ભરૂચ બેઠક પર છે ખૂબ જ મહત્વની અને રસપ્રદ જંગ જામશે। ભાજપે ભરૂચ બેઠક પર મનસુખ વસાવાને ટિકિટ આપી છે। ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા, કે જેને જોરદાર ટક્કર મળવાની છે। ભરૂચ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, કારણ કે ચૈતર વસાવા અને મહેશ વસાવા એક જ ટીમના સાથી હતા, કે જેઓ હવે કટ્ટર વિરોધી બની ગયા છે। તો બઝર વાગી ચૂક્યું છે અને સાથોસાથ આજ સમગ્ર મામલે વધુ જાણકારી માટે જઈએ સીધા જ ગુજરાત ફર્સ્ટના ન્યૂઝ વોર રૂમમાં। દીક્ષિત ઉપસ્થિત છે। દીક્ષિત, ખરાખરીનો ખેલ ભરૂચ બેઠક પર ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે। વિધાનસભાની લોકસભાની ચૂંટણીની શરૂઆત, અને તેના કારણે ભરૂચ બેઠક સૌથી ઇન્ટરેસ્ટિંગ એટલા માટે કે ઇન્ડી ગઠબંધન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ચૈતર વસાવાને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરી દીધા હતા, પરંતુ ચૈતર સામે વિકલ્પ કોણ? તો ભાજપે પોતાના દિગ્ગજ નેતા, જૂના અને જાણીતા ચહેરા મનસુખ વસાવાને ફરીથી એક વખત મેદાને ઉતાર્યા, પરંતુ ભાજપને પણ ખબર હતી કે બેઠક થોડીક ટાઈટ છે, આ બેઠક સારી લીડથી બેઠક જીતવાની જરૂર છે। ત્યારે ચૈતર વસાવા સામે મજબૂત કોઈ પાસું હોય તો તે પાસું હતું બીટીપી, છોટુ વસાવા અને તેની પાર્ટીનું, પરંતુ છોટુ વસાવા તેની વિચારધારાના કારણે ક્યારેય પણ ભાજપમાં જાય તેવી સ્થિતિ નથી। તો ભાજપે ઓપરેશન મહેશ વસાવા પાર પાડવાનું શરૂ કર્યું, કારણ કે 2022માં આ બેઠકમાં એવો સિનારીઓ હતો કે બાપ દીકરા વચ્ચે પણ સંબંધ સારા નહોતા રહ્યા, તેવા અનેક અહેવાલો છે તે સામે આવ્યા હતા। ત્યારે મહત્વની વાત છે જાગૃતિ, કે હવે એક ઓપરેશન લોટસ થયું, તેમાં મહેશ વસાવા છે તે CR પાટીલ સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે। સુરત ખાતે બેઠક થઈ હતી અને સુરતની બેઠકમાં હકારાત્મક જવાબ છે તે મહેશ વસાવા તરફથી મળ્યો હતો। જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે મહેશ વસાવા વિધિવત રીતે 11 માર્ચે કેસરિયા કરે તેવા સમાચાર છે તે આવી રહ્યા છે સામે। આદિવાસી વિસ્તારમાં સૌથી મોટો ખેલ કહી શકાય, કારણ કે આ મહેશ વસાવા અને વસાવા પરિવાર અગાઉ કોંગ્રેસ સાથે રહ્યું છે। રાજ્યસભાની ચૂંટણીમાં 2017માં છોટુ વસાવાનો એકમાત્ર મત હતો, ત્યારે છોટુ વસાવાએ મત છે તે પોતાનો કોંગ્રેસને અહેમદ પટેલને આપ્યો હતો, અને આજે એ જ પરિવાર હવે બીટીપી પાર્ટી વેરવિખેર થવા જઈ રહી છે। એ જ પરિવારના સભ્ય મહેશ વસાવા, છોટુ વસાવાના પુત્ર, તે વિધિવત રીતે હવે ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે। બીટીપીના અધ્યક્ષ પણ હતા તેઓ, એટલે કહી શકાય જાગૃતિ, એક બાજુ લોકસભાની ચૂંટણી માટે અલગ અલગ ઓપરેશન, એટલે કે તમે સૌરાષ્ટ્ર જાઓ, દક્ષિણ ગુજરાત જાઓ કે આદિવાસી વિસ્તારમાં જાઓ, તમામ જગ્યાએ ભાજપનું ઓપરેશન લોટસ છે તે અત્યારે ચાલી રહ્યું છે। જી, આભાર દીક્ષિત આપનો।